મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો સવાર તો પડી ગઈ. દાનુબેન શું પીએ છે? દૂધ. એ પીએ છે દૂધ અંદર રોઝનું શરબત નાખીને. અને આજકાલ એ સ્ટ્રોથી દૂધ પીતા ટેવાય છે, એટલે એને સ્ટ્રો જોઈએ છે. જો એ દૂધ પી લે એટલે એને નવડાવવાનું કરીએ, એને હું ટિફિન રેડી કરીએ, પછી એ સ્કૂલ જાય પછી જ આપણે જમવાનું ને એવું બનાવીએ. જમવામાં આજે બનવાનું છે દૂધીનું શાક, રોટલી, કાંદા કેરીનું કચુંબર. મળીએ થોડીક વાર પછી. હલો, કિંડુ ગયો છે દાનવીને લેવા માટે સ્કૂલ. શાક થઈ ગયું છે, કચુંબર થઈ ગયું છે. હું આ બસ જસ્ટ રોટલી જ કરું છું. એ આવે એટલે ગરમ ગરમ એને જમાડી લઉં અને અમે જમી લઈએ. ફટાફટ રોટલી કરી લઉં એટલે એમાં કિંડુને જવાનો ટાઈમ થઈ જશે. નાનું આવીને ભૂખ ભૂખ કરશે, તો ફટાફટ રોટલી બનાવી લઉં. સો આજે તો તમને બતાવી જ દઉં કે મેં મીશોમાંથી શું મંગાવ્યું હતું. કેટલા 2 દિવસથી મેં કીધું હતું ને, પણ ભૂલી જવાય છે. હા, ઓલવેઝ મારી જોડે જ રસ્તા. નાનું સ્કૂલમાં રેડી? સ્ટાર મળ્યા? કઈ સ્ટાર મળ્યા બતાય? અરે વાહ! મમ ખાધું? બતાય. ફિનિશ કર્યું ટિફિન? રોટલી મત ખાધું? બતાય 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 બતાય. અરે વાહ! ફિનિશ! ગુડ ગર્લ. ગાઈઝ, હું જમીને પરવારી ગઈ છું. હવે તમારે અત્યારે ટાઈમ મળ્યો છે તો અત્યારે તમારે બતાવી જ દઉં કે મેં મીશોમાંથી શું મંગાવ્યું હતું જ્વેલરીમાં. જ્વેલરી છે, બીજું કોઈ બોક્સ છે. હું આ જે છે ને આ બધા બોક્સ છે મીશોના, હું તમારે એક એક કરીને બધું ફટાફટ બતાવી દઉં. એ છે ને આ છે, આ મેં મંગલસૂત્ર મંગાવ્યું હતું, આવી રીતનું છે, અને એની જોડે એની ઇયરિંગ્સ છે. પછી બીજો મેં આ સેટ મંગાવ્યો હતો. અને એની જોડે એની ઇયરિંગ્સ છે. પછી બીજું મેં આ મંગાવ્યું હતું, એમાં ચેન અને હેન્ડલ છે. લાવ, એ તારા હાથમાં છે, લાવ. હા, અને દાનુ માટે આ 2 મોતીની માળા મંગાવી હતી, બટરફ્લાયવાળી. એક આ અને એક આ. અને બીજું જે છે ને એ આ વાળો સેટ હતો મોતીનો. અને આ પેલો જે સેટ બતાવ્યો ને એની ઇયરિંગ્સ છે. આ મોતીનું ચોકર પર મંગાવ્યું હતું. બહુ જ પ્રિટી છે અને બહુ જ ફાઇન છે. અને દાનુને છે ને ફ્લાવર્સ નાખવાનો બહુ શોખ છે માથામાં, તો એના માટે આ ફ્લાવર્સ મંગાવ્યા હતા. અને આ ક્લિપ સાથે આવે છે. આ જ હતું, બીજું કંઈ ખાસ તો હતું નહીં. તમે કીધું આજે ટાઈમ મળ્યો છે તો તમારે ફટાફટ બતાવી દઉં. દાનુબેન ઊંઘીને ઉઠી ગયા છે અને અમે લોકો અત્યારે આ રાધેશ્યામ પાસે બેઠા છે. ક્યાં દાનુ? પેરોટનું નામ શું છે? પેરોટનું નામ એનું નામ રાધેશ્યામ પાડ્યું છે. અમે લોકો એની પાસે બેઠા હતા, અત્યારે એને સ્પિનેચ ખવડાવતા હતા. તે લોકો સ્પિનેચ ખાતા હતા. કે દાનુ અને એના પપ્પા માટે જમવાનું બનાવું. હવે વિચારું છું શું બનાવું. રોજ સાંજે અને સવાર સાંજ રોજ વિચારવાનું, એટલું બધી તકલીફ થાય છે ને શું બનાવવાનું, રોજ શું બનાવવાનું. તો હવે આજે પણ અત્યારે પણ વિચાર ચાલે છે. મારે નથી જમવાનું, એટલે અત્યારે હું વિચારું છું કે હું બનાવું શું આ લોકો માટે. અત્યારે આ દાનુબેન છે ને, અત્યારે દાનુબેન તો મસ્ત મધની રોટલી ખાય છે. જમવાની બધી તૈયારી કરી અને જમવાનું બનાવીને અને આજે 11 હતી અમે લોકો મંદિર આવી ગયા હતા. ગાઈઝ, અમે મંદિરથી આવી ગયા, જમી લીધું, વાસણ રસોડું બધું થઈ ગયું, પરવારી ગયા છે.
તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમારે કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.